સદગુરુ મહારાજની જય. ભગવાને માણસ બનાવ્યા કે માણસે ભગવાન બનાવ્યા? તો કે મારી વાત જરાક જુદી છે, એની ઉપર વિચાર કરવાનો, વિશ્વાસ નથી કરવાનો. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ઘણા ઘણા ભગવાન, શંકર ભગવાન, આ બધા ભગવાનો અત્યારે હાલમાં પૂજાય છે. હાલમાં જ્યાંના મંદિરો છે, એ મંદિરો છે, મૂર્તિઓ છે, માણસોએ બનાવ્યું. ભગવાન માણસોએ બનાવ્યા ને. માણસો ન હોય તો એને કોણ ભગવાન કહે છે? આ વિશ્વ કોને બનાવ્યું? બહુ બહુ ગ્રંથો લખાણા છે, બહુ વેદો લખાણા છે. કોઈ કે ઈસા મૂસાએ બનાવ્યું, કોઈ કે બ્રહ્માજીએ બનાવ્યું, તો કોઈ કે અલ્લાહે બનાવ્યું, ગુરુએ બનાવ્યું. વિશ્વ બનાવવા વાળો કોણ? કઈ રીતે બનાવ્યું અને કોઈને જોયું? ગમે આપણે લખાણ કરવું હોય તો કાંઈક જોયું હોય એને માથે લખાણ કરવી, કે કોઈ સાંભળ્યું હોય એની માથે લખાણ થાય. તો વિશ્વ બનાવ્યું, પ્રથમ મત્સ્ય અવતાર લીધો ભગવાને. બનાવવા વાળો કોણ? પહેલો અવતાર જ મત્સ્ય અવતાર. તો કોને વિશ્વ બનાવ્યું? મત્સ્ય અવતાર પહેલો જ થયો હોય તો વિશ્વ બનાવ્યું કોને? મત્સ્ય અવતારથી શરૂઆત થાય. પણ આપણે હાવ નજીક લેવાનું છે. બહુ શેટર નથી જોવાનું, બહુ શેટર નથી કીધું કંઈ શિકાર કરો કાયાવાડીમાં કરજો, છૂટો ફરે સિતારો, બહાર જાશો તો બુડે મથશો, નથી ઉગરવાનો હારો. તો આપણે અહીંયા નજીક વિચાર કરવાનો છે કે આ બનાવ્યું કોને? ઊભું પોતે જ કરે છે, આખો વિશ્વ ઊભું પોતે જ કરે છે અને પોતે જ મૂકી દેશ. વિશ્વ હતું જ નહીં, જગત હતું જ નહીં, આ તો પોતે ઊભું કર્યું. બહુ ઝીણવટથી જરાક જોવો, વિચાર કરો વાતું કંઈ, કે આપણે જ નહોતા તો આપણા માટે કાંઈ નહોતું. સુન લે બુનિયા આપ મુવા ડૂબ ગઈ દુનિયા. પછી આપણે છીએ તો આ છે બધું, નથી તો કાંઈ નથી. કદાચ જીવતા મટી જવાની વાત સંતોએ કરી છે ને તો એ જ થવાનું કે પોતે જ નથી જ વિશ્વ શું. પછી ઘણા સંતોએ એવું કીધું કે વિશ્વરૂપી વાલો વસી રહ્યો છે. તો વિશ્વ સ્વયં પોતે જ વસી રહેલો છે, વિશ્વરૂપી વાલો વસી રહ્યો છે. એનો પુરાવો આ ગીતામાં આપે કે હજુ જોઈ લે મારું આ વિશ્વ સ્વરૂપ. તો અત્યારે આપણે કોને માનવી છે? જે ભીલના બાણે વિંધાણા એ કૃષ્ણ માનવી છે ને, એના મંદિર બંધાણા. ઓલું સ્વયં પોતે વિશ્વરૂપી. વિચાર કરવાનો, વિશ્વાસ નહીં પણ વિચાર કરવાનો.
કે જે અર્જુનને વિશ્વ સ્વરૂપ બતાવ્યું કે હે અર્જુન જોઈ લે અમારું વિરાટ સ્વરૂપ કે વિશ્વ સ્વરૂપ, તો એ પોતે જ છે ને. તો અત્યારે આપણે જે કૃષ્ણ ભીલના બાણે વીંધાણા એને માનીએ છીએ. એને જલમ લીધો, દેવકીના કુખે જલમ લીધો. જલમ લે એ તો મરવાના, પણ આ તો અજન્મા ઈશ્વર કહો કે આદિનારાયણ કહો કે પરમાત્મા કહો જે કે જેને જલમ જ નથી લીધો અને એ વિશ્વરૂપી વાલો વસી રહ્યો છે, આપણે અહીંયા ધ્યાન દેવાનું. એક મૂર્તિ એવી દેખી જાના રામ કૃષ્ણ પૂંજારા, એની વાત આપણે કરવી છે કે એ આ વિશ્વરૂપી વાલાની વાત કરવી છે. તો સ્વયંભૂ શબ્દ એવા આપ્યા છે આપણને સમજવા માટે. સ્વયંભૂ એટલે સ્વયં પોતે, નિજ કીધો તોય પોતે થાય. અને આ શિવી એટલે આ બધું ઊભું જ આપણે કરવી છે, આપણા રાંઢવે આપણે ઘૂંસાવી છે. ખબર નહીં રહેતી, ઘૂંસ જાય જ થઈ જાય. વાણિયાને કીધે સોરાયા એટલે એ તો કાંઈ આમે ઝઘડે એવા ન હોય. વાણિયા બહુ હુંવાળા હોય તો કોક હોય એવા એટલે બુદ્ધિનો ઉપયોગ કરે કે શેઠાણી કે કોઈ આયુ લાગે કે હમણાં એને આ ઉત્તરના તરાકથી બાંધી દઉં કે ભાઈ થાંભલીના ઓઠે કણા સુપાઈ જાય, ઊભા રહી જાય થાંભલી આડા. અને એ વાણીઓ હુતરનો દડો લઈને ગોળ ગોળ મંડ્યા ફરવા. આ હુતરથી બાંધી દો. હવે હુતર કાશું હુતર, એને તો એમ થયું છો ને કે હમણે આ હુતર તો શું કહેવાય એમ કાશું હુતર, એને હું ઝટકો મારીને તોડી નાખીએ. પણ એ આખું ફેનલો ખૂટવા જ દીધું. બળ કરતા બળ્યું, બળ કરતા બળ્યું કરી મીટાડી દીધો દડાને, પછી દીકેરો કર્યો. ભલે ઉતરનો તાતણો કાસો તાતણો હતો, પણ શું કે એ જથ્થો વિધી ગયો. એટલે એમ તૂટે નહીં. આપણે શેવડીનું એક રાડું જ ભાંગી નાખ્યું, પણ ભારો પાછો વીંટાળેલો હોય ને તો એ ભારો એમ ભાંગે નહીં. એમ એક લાકડી તૂટે પણ લાકડીનો ભારો નહીં તૂટતો, એમ આ તૂટે નહીં. એમાં આપણે વીંટાળો વાળ્યું જાજું, ભલે કાશું ઉતરશે પણ એટલું વીંટાળ દીધું છે ને કે હવે પોતે જ એમાં હલવાના. અને આને જ કીધું છે 84. તો કે પોતે ને પોતે ઊભું કર્યું છે. હવે છૂટવું હોય તેને પોતાને છૂટું જો, પણ ક્યાં જવું જો? ને કહેતા સદગુરુ છોડાવે, જે સત્યનો રાહ બતાવે ને એ સત્યના માર્ગથી છૂટાય. તો કહે જે નક્કી નથી થયું આપણને સત્ય કોને કહેવું, અસત્ય કોને કહેવું. આ તો એટલું ઘૂંસ કરી નાખીએ. હવે જે આપણે ગીતાજી વાતો ગ્રંથોમાં વાતો એ તો સમજાણે નથી. શું કે એવો ભેદ મૂક્યો. નરસિંહ મહેતાને તઈ જ કહેવું જોયું કે આ ગ્રંથોએ કીધી ગડબડ વાત ન કરી ખરી. જો કૃષ્ણનો દ્વેષો સ્વરૂપ હોય તો અર્જુનનું કયું બીજું છે કાંઈ કે હે અર્જુન તારે આ જાણવું હોય તો કોઈક તત્વદર્શી થઈ જાય. પોતે જ પોતાના સ્વરૂપને જાણતો હોય ને એ જણાવી શકે. પોતે જ્યારે પોતાનો ગુરુ બની જાય ને ત્યાં પાછું આ સમજાય.
શું કે અહીંયાથી એકાકાર થઈ જાય છે. જ્યારે નદીના પાણી દરિયાને મળી ગયા ને ત્યાં દરિયો બન્યો, ત્યાં એના દરિયાની ભાન આવી, ત્યાં એને લહેરું આવી, મોજા ઉછળા, બધું એમાં દેખાણું. ખાડા ખાબોચિયાની ડેડકી એ શું જાણે સમદરિયાની લહેર. કોઈ દરિયા કાંઠે ખાડો હોય છે ને એમાં કોઈ ડેડકી છે ઢીલોળા મારતી છે, એમાં ડેડકો કંઈક આવી છે દો કે શું આટલું બધી લહેરમાં છો કે ભાઈ જો ને આ મોજ મારી એમ કે ભાઈ આ મોજું તો સમુદ્રમાં આવી કર ખબર પડે, લહેરું નહીં તોય ખબર પડે. આ તો તારો ખાડો કહેવાય. તો કે દરિયો કેવો કૂદકા મંડે મારવા આવડો છે કે એમ કૂદકા મારે નહીં મેળ આવે. અહીંયા આવવું જોવે. એ જ્યારે ડેડકો જ્યારે સમુદ્રના કાંઠે લઈ જાય છે ને કે જોઈ લે હવે આ કૂદકા મારી મેળ આવે. ઓહો અને જો આની લહેરું ને આની મોજો જોઈ લે. એટલે આ રીતે જો પોતાને નિશ્ચિત થઈ જાય છે, ગુરુ રસ્તો બતાવે, હાલવું પોતાને જોવે. નંદીઓને પોતાને હાલવું જોઈએ. ત્યાં દરિયો આવ્યો. કોઈ ક્યાંક આ દેશમાં દરિયો છે ને એમનામ પડ્યું રહ્યું હોય કાંઈ દરિયો મળે નહીં. એમ ટૂંકમાં મારું શું કહેવાનું છે આમાં કે અનુભવ થઈ જાય પોતાને. અભ્યાસ જાગ્યા વિના ઉભરવાનું આવે પાણી. આનો એક અભ્યાસ જાગી ગયા કે સ્વયં પોતે જ છે. લાલી દેખને મેસલી ખોદ હો ગઈ લાલ. તો કે જ્યારે જોવા જાય તો પોતે બની જાય છે. નદીઓના પાણી દરિયાને જોવા જાય તો પોતે બની જાય, મળી જાય છે. ટૂંકમાં મળી જવાનું, મટી જવાનું છે. નદીનું પાણી મટે તો દરિયો કહેવાય ને, તો નદીના પાણી જ છે. પણ અહીંયા ઘાટ એને મૂકી દીધો, નદીનો ઘાટ મૂકી દીધો દરિયામાં હમણાં. એમાં પોતે પોતાના નીર સ્વરૂપમાં હમાઈ જાય. એને આત્મજ્ઞાન કહેવાય. પછી અહીંયા જુદું રહ્યા નહીં. હવે અત્યારના જોવો આ દેહ ગુરુ જો કે ધર્મગુરુ છો, નોખા નોખા ધર્મની નોખી સમજણ મૂકી છે. નોખા નોખા ભગવાનો મનાયા છે. જુદા જુદા તિલક કર્યા. કંઠીઓ જુદી જુદી હોય અમુક જોવો ને. આ બધું પર્પસ તિલક જુદા હોય કરવાનું. આમાં ક્યારે સમજાય એમ. ના એટલી પૂજા, એટલા મંદિરો, એટલા આશ્રમો આફત આવે છે. એક એ મહિલા ભગવાન તો બસાવતા નથી. કોઈ એમ કીધું કે આ વી આવો આપણા આશ્રમમાં, અત્યારે રોગ ફેલાઈ ગયો તમતા બધા આપણા આશ્રમમાં વી આવો કીધું ક્યારેય કોઈ? આ કોરોના આવ્યો તો આપણે નજરે જોયું ને. બધું સબળે તલાક બંધ થઈ ગયું કે ભેગું 2 જણાને બે આવવાનું નહીં, 3 ફૂટ છેટું બે આવવાનું. કોઈ મંદિરો વાળાએ ન કીધું કે અહીં વી આવો તમતા ભલે રોગ આવ્યો, અહીં વી આવો આપણે અહીંયા. તમતા જોવો જાણો, એમાં કોઈ વાંધો નહીં. જોયું હોય તો જાણવું જોવે. જેને જે જોયું છે તો એ જાણવું, એમાં કોઈ વાંધો નથી. પણ જાણ્યા વિના કેમ માનવું? જાણ્યું નથી કેમ માનવું? ક્યાં તો કહેતી થાય
પછી તો કીધું છે ને દેખા દેખી કરવાના જાય એ નર અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈને કૂવે પડવા જાય કે હાલો આને ગુરુ કરાવ્યા તો આપણે ગુરુ કરાવી. ગુરુ કરાવવાથી જ્ઞાન નહીં થતું, જ્ઞાન કરવાથી જ્ઞાન થાય છે. ગુરુ તો બહુ કર્યા, એ તો મોટી વાતો મૂકી છે કે પ્રહલાદને અહીંયા 15 કરોડ આવ્યા હતા, એમાં 5 કરોડ સીધ્યા, પણ નામ તો 5 ને આપ્યા નહીં. ને હરિચંદ પાસે કેટલા યાદ, એનો મોટો આંકડો, એમાં 7 કરોડ થઈ રહ્યા, પણ 7ના નામ નથી આપ્યા કે હરિચંદના 7 શિષ્ય. ધર્મરાજા પાસે 9 કરોડ યાદ, 9નો આંકડો નથી આપ્યો. એ નથી સમજાતું કે ધર્મરાજા હોય ને ઝૂકતું રમતા હોય ને ધર્મરાજાને પાસે હિમાળો ગાળવા જવું જોવે, આ કાંઈ આપણે વિચાર જ નથી કર્યો. કઈ રીતે ધર્મરાજા બળૈયા 12 કરોડ થયા, 12નો આંકડો તો આપ્યો નહીં, કોઈ નામ તો એમાં આપ્યા જ નહીં કાંઈ. એકે કીધું, બીજાએ કીધું, એક થાળી કહી દીધી, એ થાળી પછી એને લોટો ન કહેવાય તો મૂર્ખ્યા ગણે. આ એવી વાત થઈ. વાલ્મીકે લખી નાખ્યું દશરથને 7 દીકરા, હવે અહીંયા 3 ન લખાય, તુલસી કુરુતમાં 7 જ લખવા જોવા. આ બધું આમ હાલ્યું. હવે ક્યાં તો કહેતી હાલ્યું જાય છે. પણ આત્મજ્ઞાન તો કોને કહેવાય? સ્વયં પોતે પોતાની ઓળખાણ થઈ જાય. બાકી તો ગુરુ પોતાની સામું ટીંગાળી દે કે આપણા વાડામાં જ કોઈ સટક્યા નહીં. અને આપણું ધાસું છે, જોવા યુદ્ધો એના થાય. ઓલા કે અમારો ધર્મ હાસો, ઓલા કે અમારો ધર્મ હાસો. આર્યનો અનાર્યનો હજારો વર્ષ યુદ્ધ હાલ્યા અને એ આર્ય ફાવી ગયા. કોઈ કાંઈ મંદિર કે કાંઈ હતું નહીં. પણ એના લોકો કે આ તો મારો જો સૂર્યને પગે લાગે, ધરતીને પગે લાગે, તો કાંઈક ઊભું કરો ને આપણે. એવું કાંઈ આવે, શરૂઆત થઈ જાય અહીંયા મંદિર બાંધવાની, કંઈક આવું કરો કે આ તો ધરતીની પૂજા કરે છે. કે ધરતીની પૂજા કરવાથી કાંઈ નિપજ ન આવે કે, પણ આ તો ધરતીની પૂજા કરે, સૂર્યની પૂજા કરે, આ જળની પૂજા કરે, અગ્નિની પૂજા કરે છે. સૂર્યની પૂજા કોઈ ન કરે કઈ ને ઉગવાનું બંધ ન કરી દે. એમાં તો સમદ્રષ્ટિ છે, સૌને માટે છે. એ પાઇપિંગ પ્રકાશ ન દેવું બને જ નહીં. એને સમદ્રષ્ટિ કહેવાય. આ પવન પાઇપિંગ ન મળે એવું બને જ નહીં, એને સમદ્રષ્ટિ કહેવાય. પુરુષાર્થ છે એનો. કુદરત જ એવી છે, કુદરતનો પુરુષાર્થ છે. વરસાદ કે પાઇપીના ખેતરમાં ન વરસે એ બને જ નહીં. બધે વરસે એનો પુરુષાર્થ છે. એ પરમાર્થથી કહેવાય. હવે આ તો હરખે આવકારો ન દેવાનો હોય તો મોઢા ફરી ગયા હોય. પૂજા ન કરી હોય તો મોઢા ફરી જાય છે. માન જોવે, માન અપમાન સંતાન. આ તો માન મૂકીને જેને મોઢા માણ્યા એને વેદોએ વખાણ્યા, એને માન પાનની ક્યાં જરૂર? હારો આવકારો, આશીર્વાદ કોને હોય? આશીર્વાદનો મતલબ શું છે? હરાપનો મતલબ શું છે? કોઈને જેમ હરાપ દઈ દે ને એ બની જાય.
કર્મ છે એનું. ખરાબ ક્યારે લાગે? કર્મ એવા નિશ હોય ને તે ખરાબ. કોઈ ઈર્ષાથી ખરાબ આપી દે એમ કાંઈ નથી પળી જતા. પોતાના કર્મ એવા ને એ કર્મનો ભોગવટો તાત્કાલિક. આશીર્વાદ શું છે? કાર્ય એવું છે આનું, ત્યાં આશીર્વાદ મળે. પગલાં પાડે જાઓ, પગલાં પાડવાના પછા હજાર શું પગલાં પાડે પાવન થઈ જાય છે. પોતાને જ નક્કી કરવાનું છે. આમાં ક્યાં બીજાનું કહેતો ને કહેતી ને પોતાને નક્કી થઈ જાય એટલે બરાબર છે. જેના ઘેર સદગુરુના વાસા ઉજળાય એના આંગણા, જ્યાં સત્ય છે ને એના આંગણા ઉજળાશ. સદગુરુ કીધું અહીંયા સદગુરુના વાસા. આ દેવગુરુના વાસાથી આંગણા ઉજળા નથી થતા. જ્યાં સત્ય છે એ આંગણા ઉજળાશ. આ કેમ ન સમજાય આપણને નહીં કહેતા એવું. કોઈના પગલાં પાડવાથી આંગણા ઉજળા થાય. ઘણા આપણા દાખલા માણસ કે પગલાં પાડવા લાયા હતા, છોકરીને લઈને ગયા ગયા. આ યાદ પગલાં પાડવા ભુવાઈ ગઈ પણ કે અમારે છોકરીને લઈ ગયા. દાખલા પીડ્યા છે ને, ઇતિહાસ પીડ્યા છે ને. ન્યાયનો દેવતા શનિ બધાનો ન્યાય કરે છે. સૂર્ય ભગવાને જ્યારે કંઈક ગુરુના ઘરે દ્રષ્ટિ ફરી જાય હતી અને એ એમના ભોગવવાનું આવ્યું. આવા દાખલા ક્યારે સુલ્યાઓ મૂક્યા છે કે કયા કયા ઠેકાણે આ વસ્તુ તો હોય જ ન જોવા, નકર તાત્કાલિક એનું તમને ફળ મળે જાય છે. સાધુના ઘરમાં ચોરી ન કરવી, જોઈતી વસ્તુ માગી લઈ લે. જેસલ જાડેજાને ન વાત કરી 66 કે ભાઈ ચોરી કરવાની હોય અહીંયા માગ્યું મળે. આ તો અલખનો દરબાર, માગ્યું મળે. અહીં થોડીક ચોરી કરવાની હોય, માગીને લઈ લ્યો. વસન છે તો કે તોળે રાવણે તોળે તરવાય ને તોળે ઘોડે એક દો. ઉપાડો લઈ જાઓ. દાખલા જેના પીડ્યા છે આવા સેતીઓ અને આવા સુરા, એમ માગવું એ હેલ નથી કાંઈ. માથા વટાઈ જાય. આ માગવતા વિચાર કરવો જોવે ને. પણ એવા ઠેકાણે જ માગે ને કે માગ અહીંયા જ માગી લે. બાકી માગતા જે વસકાઈ જાય. હો, એ વીરબાઈની માંગણી થઈ, શું દિશા થઈ, કેવી હાલત થઈ. એ સંતો માથે શું થયું હોય છે. અને આવા ભગવાન તો હોય કસોટી કરવા કે આયા ભગવાન. હા, કસોટીઓ બીજી નહીં કરવાની કાંઈ. આવી જ કસોટીઓ કુંભાર રાણા ભાઈ એ ધાલોના રાજા હતા. 3 હોય તે કદાચ એકાદી આપી દે. હવે આને તો તમે ક્યાં વિચાર તો કરો. આ સંતોની હું દિશા કરી મોત ધોવા કેવી માંગણીઓ થઈ. પછી લખે છે ને સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા ફરતા. અત્યારે સંતોને આ માયલું કાંઈ ખરું? જોઈ લો અત્યારના સંતો, તમે જોઈ લો. આ દેહ ગુરુ ધર્મ ગુરુઓ જોઈ લો, એમની મોત જોઈ લો. તેમ કાંઈ ખરું આ માયલું? આગળના ઇતિહાસ માયલું કાંઈ ખરું? કેટલા જલસા, કેટલા આનંદ. સુખમાં કોઈ દી ભક્તિ થાય?
પરપંચ થાય. કેટલી મોજ ઉડાવે છે જો અત્યારના સંતોને. આગલા સંતોના ઇતિહાસ આપે છે લોકો કે બાપા આવું થયું હતું, આમ થયું હતું. એટલે ભાઈ આપણે દી માયલું કાંઈ નથી. શું ભક્તિ કરવી છે કે આ ભેગું કરવા માંડ્યા છીએ? હાથ કાંઈ નક્કી નથી થતું. હા, સંતોના ઇતિહાસ આપીએ માણાને ભોળવી ને રવાડે ચડાવી દેવાના ને પોતાનું કામ કાઢી લેવાનું. સદગુરુ મહારાજની જય.